श्री हरिरायजी महाप्रभु जी रचित शिक्षापत्र 41 प्रकट करेला है। तेमां आज 34मું शिक्षापत्र एमां छेल्ला 2 श्लोक आवशे 32 અને 33। संस्कृत में आप अंदर जरूर वाँची लेशो। शब्दार्थ कहे छे कि एम जाणीने मनथी पुष्टि मार्गनी भावना करे तो श्री वल्लभाचार्यजीना चरणारविंदना प्रसादथी फल प्राप्ति थाय छे। तेथी निरंतर सर्वभावथी निश्चय श्री कृष्णना रसने अर्थात श्री कृष्ण रस रूपे छे एम जाणनारा बुद्धिमान पुरुषोए सर्वदा श्री वल्लभाचार्यजीनो आश्रय नो स्वीकार करवो। એટલે આજે કહ્યું કે એમ જાણીને મનથી, તો એ આગલા શ્લોકમાં જે આવેલું છે એની સાથે સંગતમાં છે, એટલે આગળના શ્લોકોને આપણે એકવાર લઈ લઈએ છીએ। તો આગળના શ્લોક હતા સાથે જ હતા 30 અને 31। વિરહાત્મક રૂપમાં રસાત્મકપણું છે, તેથી સર્વ લીલા સહિત જે પ્રભુનો સદા વિરહાત્મક ભાવ છે તે જ અત્ર ફળરૂપ મનાય છે। અને આ વિરહાત્મક ભાવના સ્વરૂપમાં નિરંતર વિશેષતઃ સાક્ષાત્કાર થાય છે, કારણ કે સર્વલીલાનો અનુભવ એમાં યુગપત એટલે કે એકી વખતે એક કાલાવિચ્છન થાય છે। એટલે જે ગઈકાલે શ્લોક હતો જેમાં વિપ્રયોગ વખતે જે સ્થિતિ થાય છે તાપ અને આરતીની, તે વખતે જે અનુભવ થાય છે એને ફળરૂપ કહ્યો છે। અને એ ફળરૂપ એ રીતિ જાણીને મનથી પુષ્ટિ માર્ગની ભાવના કરે તો શ્રી વલ્લભાચાર્યજીના ચરણારવિંદના પ્રસાદથી આ ફળની પ્રાપ્તિ થાય છે। એટલે જે વિપ્રયોગ, આરતી અને એમાં જે દર્શન થવા એ કાલાન્વિત છે, બધા જ સર્વ લીલા સહિત પ્રભુનો સદા વિરહાત્મક ભાવ છે તે ફળરૂપ છે। અને વિરહાત્મક ભાવના સ્વરૂપમાં નિરંતર વિશેષતઃ સાક્ષાત્કાર થાય છે, એટલે કે કારણ કે સર્વ લીલાનો અનુભવ થાય છે। તો આ જે લાભ લેવો હોય તો હરિરાયજી જે કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદના પ્રસાદથી આ ફળની પ્રાપ્તિ થાય છે। આ ઉપર વિપ્રયોગ આરતીનો પ્રકાર કહ્યો, તેનો અનુભવ જે પ્રકારે થાય તે હવે કહે છે। વિવેચન આવ્યું। પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે પોતાના મનની ભાવના અન્ય કોઈને કહેવી નહીં। રસ પ્રગટ કિયે રસ જાય જે કહે છે ને, એ પ્રકારે ભાવના કરતા કરતા જ નિશ્ચય પુષ્ટિ માર્ગની સિદ્ધિ થાય છે। એટલે જ ગોપીજનોએ વેણુનાદ શ્રવણ કર્યો, લગભગ બધાને એક જ સમયે બધાને વેણુનાદના પોતપોતાના નામ સંભળાયા છે, ઉચ્ચાર કર્યો હોય એવી રીતે વેણુનાદમાં નામ પ્રગટ કર્યા હતા આપણે મહારાસ વખતે। જ્યારે ગોપીજન નીકળે છે ત્યારે ગોપીજનને જે વચન આપ્યું હોય છે પૂર્વે ઠાકોરજીએ, એ વચન હજી સુધી ગોપીજને એક ગોપીએ બીજી ગોપીને એ જણાવ્યું નથી। અને જ્યારે નીકળ્યા ત્યારે પણ જોયું કે જો પેલી બી નીકળી, જો આ પણ નીકળી, પણ તોય જણાવતા નથી। આ એ વાત આ શ્લોકમાં કહે છે। અને એવું એ પ્રમાણે ભાવના કરતા કરતા જ નિશ્ચય પુષ્ટિ માર્ગની સિદ્ધિ થાય છે। એટલે આપને વિદિત હશે કે આસ્કરણ રાજા જ્યારે એમને વૈરાગ્ય દ્રઢ ઉત્પન્ન થયો, જે તીર વાગ્યું અને પછી, અને તેમણે વિનંતી કરી ઠાકોરજીને કે મને હવે ગોકુલ કાયમ માટે બોલાવો તો સારું।
તો ગોવર્ધનનાથજી કે અમારી આજ્ઞા છે, હવે તમે તમારું સોંપવું હોય તો સોંપી દો. તો મારા કાકા ભત્રીજા હતા, એમના ભત્રીજાને સેનાપતિને સોંપી દો, હવે તમે જઈ શકો છો ગોકુલ. ત્યારે આસ્કરણજીએ ભય વ્યક્ત કર્યો હતો કે મને કદાચ કાકાશ્રી એટલે કે ગુસાઈજી ના પાડશે તો કે ના, હું કાકાશ્રીને આજ્ઞા કરી દઉં છું. બસ હવે આ વાત મૂળ આવે છે. હવે આસ્કરણજી ગોકુલ આવ્યા. કેટલા બધા સમય, લગભગ એમાં જે વર્ણન છે એ પ્રમાણે તો વર્ષ 2 વર્ષ જેવું આ ગોકુલમાં રહ્યા. પણ હજી એમને કુંભનદાસજીનું ઘર ક્યાં છે ને કુંભનદાસજીને મળવા જવું એવો વિચાર નથી આવ્યો. એ ક્યારે સિદ્ધ થયું કે જ્યારે કુંભનદાસજીએ કે ચતુર્બુદ્ધદાસજીએ કંઈક પદ ગાયું રાત્રિ લીલાનું, અને એ અનુભવનું પદ જ્યારે શ્રવણ કર્યું આસ્કરણજીએ, ત્યારે ગુસાઈજીને પૂછી લીધું કે શું આ સંભવ છે, આ જે પદ ગાય છે તે હવે દર્શન થયા હશે? ત્યારે ગુસાઈજીએ કીધું કે આ તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના કૃપાપાત્ર સેવક છે, આમનાથી તો હું આમના વિશે તમને શું કહી શકું. પછી એમણે સંગ કરવાની ઈચ્છા કરી, ત્યારે એ ગયા. એટલે કોઈ કોઈનામાં હસ્તક્ષેપ કરતું નથી પુષ્ટિ માર્ગમાં, ને કરવો જ ન જોઈએ. એ વિવેક અહીંયા આખો આ શ્લોકમાં પ્રગટ કર્યો છે. અશેષ એટલે આ પ્રમાણે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાંબરજોધન અર્થ અશેષ ભક્તોની સારી રીતે જેમના ચરણ કમળની રજરૂપ ધન સેવવા યોગ્ય છે. અશેષ ભક્તોથી સારી રીતે જેમના ચરણ કમળની રજરૂપ ધન સેવવા યોગ્ય છે એવા શ્રી વલ્લભાચાર્યજી છે. એમ શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ કહ્યું છે. આ જે નામ આવ્યું ને અશેષ સંપ્રાર્થ્ય ચરણાંબરજોધન, એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રજને સેવનાર પુષ્ટિમાર્ગીય ભગવદી અને શ્રી કૃષ્ણ ધરામૃત ફળની સિદ્ધિ થાય છે. તેથી નિરંતર તેમના આશ્રયરૂપ વિપ્રયોગની ભાવના સર્વથા કરવી. મહાપ્રભુજીના આશ્રયરૂપ મનમાંથી છલ કપટનો ત્યાગ કરી હૃદયમાં શ્રી કૃષ્ણચંદ્રનું શરણ સ્વીકારનારને તથા શ્રી કૃષ્ણ રસમાં રસિક હોય એવા શુદ્ધ ભગવદીયને તથા દૈન્યથી નિસ્સાધન થનારને પુષ્ટિ માર્ગીય ફળની નિશ્ચય પ્રાપ્તિ થાય છે. એટલે મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય કરવામાં પણ 3 શરત તો પાછી આવી જ ગઈ. મનમાંથી છલ કપટનો ત્યાગ, હૃદયમાં શ્રી કૃષ્ણચંદ્રનું શરણ સ્વીકારનાર ને તથા કૃષ્ણમાં રસિક હોય તેવા શુદ્ધ ભગવદીયને તથા દૈન્ય નિસ્સાધન થનારને પુષ્ટિ માર્ગીય ફળની નિશ્ચય પ્રાપ્તિ થાય છે. આ સાથે 34મો પત્ર અહીંયા વિરામ પામ્યો. ઇતિ શ્રી હરિરાય વિરચિતમ ચતુસ્ત્રિશતમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત ટીકાનુવાદ સહિતમ સમાપ્તમ. તો વૈષ્ણવો, આજે મને અવસર મળ્યો છે શિક્ષાપત્ર વાંચવાનો. એમાં મને એવું યાદ નથી, પણ તોય લગભગ 5 વર્ષથી કે 4 વર્ષથી તો હું રાખું જ છું વારાફરતી, દર વર્ષે એકાદ વખત. પણ મને આ વર્ષે જ ખબર પડી, એટલે અધિકાર વગર તમારો પ્રવેશ નથી, જે કહેવત છે આ સાચી છે. તો આ વર્ષે જ મને ખબર પડી કે આ જે ટીકા છે એ સાક્ષાત હરિરાયજી મહાપ્રભુજીના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીએ રચી છે. જે મેં છેલ્લે હમણાં કહ્યું ને સંસ્કૃતમાં કે આ રીતે આ પત્રો વિરામ પામ્યો, એમાં આ ખુલાસો થયો કે શ્રી હરિરાયજી વિરચિતમ ચતુસ્ત્રિશતમ એટલે કે 34મો શિક્ષાપત્રમ હવે આવે છે શ્રી ગોપેશ્વરજી કૃત ટીકાનુવાદ સહિતમ. આ લાભ મને પ્રભુએ કૃપા કરી, આચાર્ય વલ્લભે કૃપા કરી હમણાં આટલા વર્ષો પછી, ત્યારે સમજાયું. ત્યાં સુધી એમ જ સમજતો હતો કે કોઈ વૈષ્ણવે કે કોઈ ભગવદીએ કે કોઈ લેખકે કોઈ પીએચડી વૈષ્ણવે આ કર્યું હશે.
પણ એટલે મને એમાં ભાવ પણ હતો કે રસ પણ નહોતો. પણ જ્યારથી ખબર પડી કે આ તો સાક્ષાત ગોપેશ્વરજી પ્રભુથી આ ટીકા અને શબ્દાર્થ છે વિવેચન, ત્યારથી સાચો લાભ મળ્યો. એટલે બધું એકદમ નથી મળતું. કોરોના વખતથી આ સત્સંગ શરૂ કર્યો, એમાં જ્યારે ગુસાઈજીના 252 શરૂ કર્યા ત્યારે કયા ભાવથી કર્યા હતા? તો મેં એ વખત એ પણ લખ્યું હતું ત્યારે કે શ્રી ગુસાઈજીને પ્રથમ વખત જ્યારે વૈષ્ણવ મળે છે ત્યારે મિલનમાં શું લીલા થાય છે એટલું જ વર્ણન લેતો અને પછી છોડી દેતો. પછી હું વાર્તા પ્રસંગ આખો નહોતો લેતો, બસ એટલું લઉં અને પછી હું છોડી દઉં. એમ કરતાં કરતાં પછી કૃપા થઈ અને પછી આપનું સ્વરૂપ સમજાયું કે આપ તો સાક્ષાત વ્રજના રસો વૈસહ જ છો, પણ દ્વિજ તનમાં છો. ત્યાં સુધી તો મને એ પણ નહોતું સમજાયું. તો આજનો આ સત્સંગ અહીંયા હવે વિરામ પામે. હવે આ હરિરાયજીના 35મા શિક્ષાપત્રથી આવતીકાલે શરૂ થશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो।